નમસ્કાર મિત્રો, આજે આપણા વિડીયોમાં એક એવા મંદિર વિશે વાત કરવાની છે જ્યાં ભક્તિ મળે છે શાંતિ સાથે, જ્યાં દરેક ધબકારામાં છે માં ભવાનીનો આશીર્વાદ. આ છે સુંદરી ભવાની મંદિર, એક એવી ધરતી જ્યાં શ્રદ્ધા અને શક્તિ એકરૂપ બને છે. દરેક પથ્થર બોલે છે માં ભવાનીનો મહિમા. અહીં આવો અને અનુભવો તે શક્તિ જે શબ્દોથી બહાર છે. તો તૈયાર થઈ જાઓ એક આધ્યાત્મિક સફર માટે. જોડાઈ જાઓ અમારા વ્લોગમાં સુંદરી ભવાનીના દિવ્ય દર્શન માટે. તો ચાલો શરૂ કરીએ આજના દિવસની નવી એવી સફર. નમસ્કાર, જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, હું છું તમારો દોસ્ત ભાવેશ વાઘેલા. અને મિત્રો, આજે કમ્પ્લીટ નાહી ધોઈને નીકળી ગયા છીએ આજ નવી એક મુસાફરીમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા મંદિરે જે મંદિરની સાથે કર્ણ ઋષિનો ઇતિહાસ જોડાયેલો છે અને પાંડવોનો પણ ઇતિહાસ જોડાયેલો છે. અને તે છે મિત્રો મંદિર સુંદરી ભવાનીમાં આવેલું સમુદ્રી માતાનું મંદિર. તો ચાલો મિત્રો, આજે આપણે સૌ સાથે મળીને સુંદરી ભવાનીમાં આવેલા તે મંદિરના દર્શન કરીએ અને મંદિર વિશે જે કંઈ આપણે ઇતિહાસ જાણીએ છીએ તેના ઇતિહાસ વિશે ઝાંખી કરીએ અને તેની પ્રકૃતિનો આનંદ માણીએ. તો ચાલો મિત્રો, આપણે જઈએ હવે સુંદરી ગામે સમુદ્રી માતાના મંદિરના દર્શન કરવા માટે. તો ચાલો આપણે પહોંચીએ સુંદરી. તો મિત્રો, આજે હું એકલો જ નીકળી ગયો છું સુંદરી ગામે જવા માટે. જે સરાથી નીકળ્યો છું અને સરાથી સુંદરી ગામ એ લગભગ 15 કિલોમીટરનું અંતર થાય છે. અને જે સુંદરી ગામ છે તે હળવદથી લગભગ 40 કિલોમીટરના અંતરે આવેલું છે. મસ્ત મજાનું મંદિર અને કંઈક આવો છે રોડ અત્યારનો. તો ચાલો મિત્રો, મસ્ત મજાના કુદરતી નજારો આનંદ માણતા આપણે સૌ સાથે પહોંચીએ સુંદરી ગામે સમુદ્રી માતાના મંદિરે. તો ચાલો ત્યાં પહોંચીએ અને ત્યાં જઈને આપણે વાતો કરીશું. તો પહોંચીએ સુંદરી. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સુંદરી ગામમાં આવેલું સમુદ્રી માતાના મંદિરની એકદમ નજીકમાં. જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે સમુદ્રી માતાનું મંદિર છે. અને સામેની બાજુ છે રોડ. જો સામે બાજુ છે રોડ, અને રોડમાંથી થોડાક આગળ આવીએ એટલે પહેલાં સૌપ્રથમ આપણને જોવા મળશે ઘટા ટોપ આ વર્ડ. અને તેની આગળ જ છે મંદિર. જો અને મંદિરની આગળ વિસ્તારું પાર્કિંગની પણ સુવિધા છે અને સાયો બાયો બધું કમ્પ્લીટ છે. તો આવું છે આગળના લોકેશન કંઈક. તો ચાલો મિત્રો, હવે આપણે કરીએ મંદિરના દર્શન. એ પહેલાં તમામ માહિતી જોતા જઈશું વિગતવાર. ચાલો તો કરીએ મંદિરની અંદર પ્રવેશ. અને મિત્રો, મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં આપણને જોવા મળે છે આ સુંદરી ભવાની મંદિરના વિશેનો ઇતિહાસ, જે કંઈક આ રીતે છે. તો તમે વિડીયો સ્ટોપ કરીને તે વાંચી શકો છો. અને તેની બાજુમાં આ પણ કંઈક ઇતિહાસ છે તે પણ તમે વાંચી શકો છો. મિત્રો, મંદિરમાં સૌપ્રથમ પ્રવેશ કરતાં જ આપણને જોવા મળે છે યજ્ઞકુંડ. જો યજ્ઞકુંડ છે જે મંદિરની એકદમ આગળની સાઈડ જ છે આ યજ્ઞકુંડ. મિત્રો, મંદિરમાં અંદર પ્રવેશ કરતાં જ વિસ્તાર એવી જગ્યા જોવા મળે છે. જો કંઈક આવી જગ્યા છે, સામેની બાજુ છે મંદિર, એની પાછળ છે આવી જ કંઈક જગ્યા, એની પાછળ છે મહાદેવનું મંદિર અને વિસ્તાર એવી જગ્યા છે. તો કંઈક આવું છે મંદિરનું લોકેશન. તો ચાલો સૌપ્રથમ કરી લઈએ સૌ સાથે મળીને માતાજીના દર્શન. તો ચાલો કરીએ દર્શન.
આ છે શ્રી સુંદરી ભવાની માતાજીની મંદિરની અંદર આળસની વિશાળ કલાત્મક મૂર્તિ. સુંદર નકશીકામથી શોભતી આ મૂર્તિ નયન રમ્ય લાગે છે. માથે લાલ ચટક ચુંદડી, ચાંદીનો મુંગટ, ઉપરના ભાગે ચાંદીના સત્ર અને હાથમાં તલવાર તથા ગળામાં હાર તો નાકે નથરી શોભે છે તેવી સુંદર મજાની આ માતાજીની મૂર્તિ છે. સમુદ્રમાં વસવાટ કરતી અનેક દેવીઓ છે, પણ સમુદ્રમાંથી બહાર આવી પૃથ્વી ઉપર વસવાટ કરતા હોય તેવા સમુદ્રના માતાજી એટલે સુંદરી ભવાની. તેમનું આ મંદિર જે હળવદથી 40 કિલોમીટર દૂર આવેલા પાંચાળ પ્રદેશમાં આવેલું છે. આ માતાજીના નામ ઉપરથી જ આ ગામનું નામ પણ સુંદરી ભવાની રાખવામાં આવેલું છે. તેવું છે આ મસ્ત મજાનું આ મંદિર. અને મંદિરની પાછળ આવતા આપણને જોવા મળશે આ 71 ફૂટનો ધ્વજસ્તંભ, જો વિશાળ એવો સ્તંભ છે, જે ધ્વજસ્તંભ છે જે મંદિરની એકદમ પાછળની સાઈડ છે. અને મિત્રો ધ્વજસ્તંભથી આગળ વધતા જોવા મળે છે પુરાતન આવી મૂર્તિઓ. જો પાંડવોની મૂર્તિઓ છે કંઈક આ રીતે. સૌરાષ્ટ્રના ઝાલાવાડમાં આવેલા પાંચાળ પ્રદેશમાં પાંડવોએ વસવાટ કરેલો તેની ઐતિહાસિક પુરાવો અહીં મળેલા છે. આ અતિ જર્જરિત હાલતમાં પ્રતિમા મળી આવી છે, જે કલાત્મક લાગે છે. વર્ષોથી ખવાતી જતી પ્રતિમા આ બેઉ પાંડવો, દ્રૌપદી, શ્રી કૃષ્ણ છે એમ કુલ 7 પ્રતિમાઓ હાડબંધ અહીં નિહાળવા મળે છે. પાંડવોની મૂર્તિઓ નિહાળી લીધા પછી આગળ વધતા આપણને જોવા મળે છે બીજું પણ મંદિર. તો ચાલો તેના પણ આપણે દર્શન કરી લઈએ. એ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં આપણને જોવા મળશે ગણપતિ દાદાની પ્રતિમા. તો ચાલો તેના દર્શન કરી લો. ગણપતિ દાદાના મંદિરની એકદમ બાજુમાં છે હનુમાનજી દાદાની મૂર્તિ, તેના પણ આપ દર્શન કરી લો. અહીંયાથી આગળ પ્રવેશ કરતાં જ આપણને જોવા મળે છે મહાદેવજીની મૂર્તિમાં. જય મહાદેવ. મહાદેવ આ છે શંકર ભૂમાનંદ તીર્થ સ્વામી ગુરુ મંદિર. તો ચાલો તેમના પણ દર્શન કરી લઈએ. સૌરાષ્ટ્રમાં સુંદરી ભવાની ખાસ છે, કારણ કે મહાભારત કાળના પૂર્વ આ મંદિર સાથે કર્ણ ઋષિથી માંડીને પાંડવોની દંતકથા સંકળાયેલી છે. અહીં અનેક પથ્થરો પણ બ્રહ્મશિલા અને ધર્મશિલાનું સ્વરૂપ ગણી શકાય છે. પ્રાચીન કાળમાં મહાઋષિ મુનિઓની યોગભૂમિ તેમજ અવતારી પુરુષના પાવન પગલા અને ધર્મ આધ્યાત્મનો અમૂલ્ય વૈભવ ધરાવતી આ ભૂમિ સુંદરી ગામના પાદરમાં અગાઉ ધર્યો હતો અને તેથી વહાણવટું કરવાનું આ મુખ્ય કેન્દ્ર હતું. અહીં નજીકમાં જ ગાઢ જંગલ હતું. સતયુગમાં કર્ણમુનિ અહીં તપ કરતા હતા, જેથી આ સ્થાનની રક્ષા કરવા માટે કર્ણમુનિએ સમુદ્રની આરાધના કરતા મા ભવાની પ્રસન્ન થયા અને સમુદ્રમાંથી બહાર નીકળી પોતાના વાહન સિંહ ઉપર સવાર થઈ અહીં પધાર્યા હતા. આ માતાજી અનેક જ્ઞાતિના કુળદેવી છે અને એક કથા મુજબ ઋષિ વિશ્વામિત્ર અને અપસરા મેનકાની પુત્રી શંકુતલાનો ઉછેર આ કર્ણવ આશ્રમમાં થયેલો હતો અને જેના નામ ઉપરથી જ આપણો દેશ ભારત વર્ષ કહેવાય છે. તે જ મહાપરાક્રમી ભરતનો જન્મ આ જ તરે રાજા દુષ્યંત
અને શંકુતલાના મેળાપથી થયેલો. આજે પણ આ કથાની યાદીરૂપે શ્રી કર્ણેશ્વર મહાદેવનું નાનકડું મંદિર નજીકમાં જ આવેલું છે. સુંદરી ભવાની માતાજી અનેક જ્ઞાતિના કુળદેવી છે, પણ વિક્રમ સંવત 1087માં માતા સમુદ્રના મંદિરનો જીર્ણોદ્ધાર દશા સોરઠિયા વણિક અમરચંદ માધવજી વેદે કરાવ્યો હતો. 1930માં શ્રી શંકર ભૂપાનંદ સ્વામી દ્વારા મંદિરનું સંચાલન થતું હતું. તે સમયે 1930 અને 1938માં મહારાજા ઘનશ્યામસિંહે 15,122 ગજ જમીન 1,008 રૂપિયામાં આપી હતી. આથી આ મંદિર વિશાળ જગ્યામાં પથરાયેલું છે. શ્રી સુંદરી ભવાની માતાજી મંદિરની અંદર આળસની વિશાળ કલાત્મક મૂર્તિઓ છે અને મંદિરની બાજુમાં જગીત આશ્રમ આવેલો છે. રોજ અસંખ્ય યાત્રાળુઓ આ મંદિરના દર્શન માટે આવે છે. તેથી જગીત આશ્રમ દ્વારા પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવાય છે. આશ્રમની સામેના ભાગે વિશાળ બગીચો છે અને પ્રવાસની દ્રષ્ટિએ ઉત્તમ એવું આ સ્થળ છે. તો મિત્રો, આવ્યો તો સુંદરી ભવાનીમાં હું એકલો જ, પણ અહીં એકલા પણ ન લાગે ને એવું શાંતિપૂર્ણ એવું મંદિરનું વાતાવરણ છે. સોળે કરાએ પ્રકૃતિથી ખીલાયેલું એવું આ ભવાની માતાનું મંદિર છે. તો કેવું છે મસ્ત મજાનું આ મંદિર. તો ચાલો મિત્રો, આજે મેં પણ કરી લીધા માતાજીના દર્શન અને તમને પણ કરાયા માતાજીના દર્શન. અને તમને મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જ જણાવજો. તો ચાલો મિત્રો, મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં. જય ભવાનીમાં, જય માતાજી. મિત્રો સુંદરી ગામમાં સુંદરી ભવાની માતાજીના મંદિરના દર્શન કરી લો ને પછી આગળની બાજુ જો આપણે આવીએ છીએ ને તો અહીંયા આપણને જોવા મળે છે દ્રૌપદીના જોડી મંડપ. જે મંદિર છે તેની એકદમ નજીકમાં છે. તો ત્યાં તમે આવો છો તો આના પણ દર્શન કરવાનું ચૂકશો નહીં. મસ્ત મજાનો કલાત્મક પુરાતન આ ચોરી મંડપ છે.